પડવાનો છે, એટલે રિઝલ્ટને પ્રસાદ તરીકે જોવું અને મહેનત જે કરો છો, પ્રયત્ન જે કરો છો અને કરવા રૂપે જોવું તો તમને રિઝલ્ટનો ભય નહીં લાગે. અને યાદ રાખજો કે એકાદ બે રિઝલ્ટથી તમારી લાઈફ નક્કી ન થાય. તમારે તો જીવનને જીતવાનું છે. અમારા મિતાલી બાબુ સરસ કહી ગયા કે જીવન એ પરીક્ષા છે. કરેક્ટ, સાચી વાત છે. અત્યારે તમે પરીક્ષા આપો છો, હું પરીક્ષા આપું છું, અને તમે જ્યારે પરીક્ષા આપતા છો ને ત્યારે સમગ્ર જિલ્લા શિક્ષણ ખાતું આખું કચ્છનું એ તમે પરીક્ષામાં હોય અત્યારે દોડાદોડી કરતા બને છે. કેવા ભાગ્યા છે. તમે જુઓ બધા જ પરીક્ષા આપવા તૈયાર છે, બધા આપી રહ્યા છે, પણ તમારી સ્થિતિ કોના જેવી છે? અર્જુન જેવી છે. અર્જુનને શું થયું કે આવડો મોટો બાણા મળે, આવડો મોટો હીરો એ સમયનો, અને યુદ્ધના મેદાનમાં એમ કે હવે હું યુદ્ધ નહીં કરું, આંખમાંથી પાણી આવે, રોવાના ઊભા થઈ જાય, હાથમાંથી ગાલની પડી જાય. આ અર્જુનની સ્થિતિ છે. છોકરાઓ તમને પણ આવો અનુભવ થતો છે પરીક્ષા વખતે. પેટ ચૂકી જાય, ચકચક આવવા લાગે, આંખમાંથી પાણી લાગે. ઘણા છોકરાઓને તો પરીક્ષાના દિવસે જ પેટમાં દુખે. ત્યારે બહુ પેટમાં દુખે, પપ્પાને પરીક્ષા લાગી છે. તમારા આ જીવનનો જે રિસ્પોન્સ છે એના માટે ભગવાન બહુ સુંદર મજાની વાત કરે કે સ્વધર્મી જન્મ શ્રેય પરધર્મો ભયાવહ. તું તારા ધર્મનું પાલન કર. ધેટ્સ ઓલ. તારા હાથમાં જે છે એ તું બેસ્ટ રીતે કર. એક દસ્તુર નામના વ્યક્તિ છે, ખૂબ સુંદર મજાના લેખક છે, અને એ જ્યારે સ્કૂલમાં ભણાવતા હતા તો 10મા 12માની બોર્ડની એક્ઝામ, અમારી એક્ઝામ હશે, છોકરાઓ કહે કે સાહેબ હવે અમને છેલ્લો ઉપદેશ આપી દો, તમારે શું કરવું જોઈએ? અમે બધું ભણાવ્યું, અમે ભણ્યા, અમે વાંચ્યું, અમે લખ્યું, બધું જ થયું. છેલ્લો ઉપદેશ શું છે? સાંભળો છેલ્લો ઉપદેશ. છેલ્લો ઉપદેશ જે દસ્તુર કીધું ને હું તમને કહું છું. હું બોલીશ તબક, તમારે બોલવાનું અબક. રેડી? તબક તબક તબક. આ લાસ્ટ ઉપદેશ છે તમારા માટે. 10 નંબર. સમજી ગયા? સમજી ગયા? છોકરાઓ જ્ઞાન તો ભણો કે સ્વામી શું વાત કરો છો? આ બધું સમજવા જેવું છે. તબક અને અબક હવે ફોન છૂટું મારું છું. હે છોકરાઓ, સારું બોલે તબક. છોકરાઓને પૂછે, હે છોકરાઓ, તમારાથી બનતું તમે કર્યું? એ છોકરાઓ શું કહે? યસ સર. અબક અમારાથી બનતું અમે, અમારાથી બનતું અમે. અને તમારાથી બનતું તમે કર્યું એટલે ચિંતા શેની કરો છો? હવે તો મજા કરો, કેમ કે હવે તો મહોત્સવ છે. પરીક્ષા એ તમારા જીવનનો બેસ્ટ એક્સપીરિયન્સ છે. તારીખ 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષા આખા રાજ્યમાં શરૂ થનાર છે. એના અંદર પરીક્ષાના ભાગરૂપે આપણે પરીક્ષાની તૈયારી અત્યારે લગભગ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ બાળકોના અંદર પરીક્ષાનો હાવ દૂર થાય અને માનસિક રીતે બાળકો તૈયાર થાય અને જે તે વિષય તજજ્ઞોની એમને માર્ગદર્શન મળી રહે એ માટે અમે દરેકે દરેક શાળાઓના અંદર પણ લગભગ અમારી એક ઓઆઈસી સંસ્થા અને અન્ય એનજીઓ એ શાળામાં જઈ અને રૂબરૂ બાળકોને માનસિક રીતે તૈયાર કરી રહ્યા છે. એ ઉપરાંત દરેક તાલુકા કક્ષાએ પણ સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે. અને આજે અમે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પરીક્ષા એક મહોત્સવ અમારા જે માધાપર આસ્કેન્દ્રના પ્રદીપાનંદજી સ્વામીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો વર્કશોપ રાખેલો છે, જેના અંદર આજે 1500થી વધુ વિદ્યાર્થીઓ એ જોડાયેલા છે. એની સાથે અમારી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની અમે યુટ્યુબ ચેનલ ઈ લર્નિંગ શરૂ કરેલી છે. એ ઈ લર્નિંગ ચેનલના અંદર દરેકે દરેક દરરોજના વિષય તજજ્ઞોના વિડીયો અપલોડ થાય છે. એ ઈ લર્નિંગ ચેનલના મારફતે પણ આજે જિલ્લાની તમામ શાળાઓના અંદર લાઈવ આ કાર્યક્રમ જોવા માટે પણ અમારી સૂચના હતી. એ પ્રમાણે એ બાળકો પણ કાર્યક્રમ જોઈ રહ્યા છે. ખાસ કરીને આ કાર્યક્રમના અંદર જે હમણાં જીનું પરિણામ જાહેર થયું એના અંદર કચ્છનું આપણું ગૌરવ કહેવાય કે કચ્છના અંદર ટોપર જે 90% પણ વધુ એવા 12 વિદ્યાર્થીઓ જે હતા એનું પણ સન્માન આ તબક્કે રાખવામાં આવેલું હતું. અને બાળકો અત્યારે હાલ એ પરીક્ષાની ખૂબ સારી આપણી જિલ્લાની તૈયારી છે અને ખૂબ સુંદર માહોલના અંદર એ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.